વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થયા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમને મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા લગભગ 150થી વધુ સ્થાનોએ પ્રયત્ન કર્યો, પરંતુ બધાનો ઉત્સાહ એટલો હતો કે 213 સ્થાનો પર આજે એક સાથે 10:30 વાગે સામૂહિક રીતે વંદે માતરમનું પૂર્ણ વંદે માતરમનું ગાન થયું છે. આ એક ગૌરવની વાત છે. આપણા આઝાદીના સમયમાં અનેક શહીદો, અનેક ક્રાંતિકારીઓ, અનેક આંદોલનકારીઓએ વંદે માતરમના આ નારા સાથે કેટલીય લાઠીઓનો માર સહન કર્યો છે, કેટલા પ્રકારના જુલ્મોનો સહન કર્યા છે. આપણા શહીદો તો ફાંસીના માચડે પણ ચડી ગયા છે. એવું આ રાષ્ટ્રભક્તિ ને પ્રેરણા આપતું આપણને સૌને એવું વંદે માતરમ જે ગાન છે એના આજે 150 વર્ષ પૂર્ણ થયા છે. શ્રીમાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની આનંદ મઠમાં કરેલી આ રચના ખરેખર અદ્ભુત રચના છે.